ગુજરાતમાં ઉત્તરાયણ આવતા ચાઇનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાવવાની શરૂઆત થઈ જાય છે। કેટલાક બનાવમાં તો લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવાના મામલે 2016માં હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી અને ત્યારબાદ સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો। તેમ છતાં પણ દોરીનું ક્યાંક છાને ખૂણે વેચાણ થતું હોવાના કારણે દર વર્ષે અકસ્માત પણ થઈ રહ્યા છે। ક્યાંક તંત્રની કામગીરીમાં કચાશ છે તો ક્યાંક કોઈકની મિલીભગત છે, જેથી ચાઇનીઝ દોરી શહેરોમાં ફરી રહી છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાથી શરૂઆત કરીએ। વડોદરાની જનતાનું આ મુદ્દે શું કહેવું છે, આવો સાંભળીએ। મકર સંક્રાંતિ 14-15 જાન્યુઆરીના દિવસે લોકો મકર સંક્રાંતિ ઉજવે છે અને ધાબા પર જઈને પતંગો ચગાવતા હોય છે અને બૂમો પાડતા હોય છે કે કાપ્યો છે, પરંતુ પોતાની પતંગ કપાઈ ના જાય એટલે માટે ચાઇનીઝ અને સિન્થેટિક દોરીઓ વાપરતા હોય છે। આ દોરીના લીધે કોઈ માતા પુત્ર ગુમાવે છે તો કોઈ પુત્ર પિતા પણ ગુમાવે છે। એટલે ચાઇનીઝ દોરીથી મનુષ્યને તો નુકસાન છે જ, સાથે સાથે પક્ષીઓને પણ નુકસાન છે। સરકાર સજાગ થાય છે, ચાઇનીઝ દોરી નહીં વેચવા પર પ્રતિબંધ મૂકે છે, પોલીસ પણ દેખાડા પૂરતી રેડ કરે છે, પરંતુ ચાઇનીઝ દોરીનો લોકો ભોગ બનતા હોય છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ, ચાઇનીઝ દોરી પર રોક ક્યારે લાગશે? મંતવ્ય ન્યૂઝ પતંગ ચગાવનારા શોખીન અને રીલો વેચનારા પાસે મંતવ્ય લેવા પહોંચ્યું છે। આપણે રીલ લેવા આવેલા ભાઈને પૂછીશું, શું કહો છો ભાઈ, તમે રીલ લેવા આવ્યા છે, અનેક જગ્યાએ ચાઇનીઝ અને સિન્થેટિક દોરીઓ વેચાય છે, ક્યારે આના પર રોક લાગશે? ખરેખર તો જે સુરતી માંજા અને વડોદરાના માંજા ફેમસ છે, જે ઓરિજિનલ માંજા કહેવાય છે, વર્ષોથી આપણા બાપ દાદાથી એ લોકો હાથ લુદ્દીથી માંડીને સૂતીને આવ્યા છે, એ જ ચગાવવા જોઈએ। ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો કે ચાઇનીઝ માંજા પણ વડોદરા શહેરમાં ગલી ગલીએ અંદર ખાને વેચાય છે। અમારા દુકાનવાળાને તો બધાય આપવા માંગીશ કે એ લોકો ચાઇનીઝ માંજાનું વેચાણ નથી કરતા, પણ કોઈકની મળતિયાથી આંખ આડા કાન કરીને સરકાર પણ એ ધંધો થવા દે છે, એની સામે અમારો વિરોધ છે। કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પતંગ ચગાવવા ચડે છે, પોતાના જોશમાં હોય છે, જોરથી ખેંચે છે, તો નાના બાળકથી માંડીને મોટાથી વૃદ્ધ સુધી કોઈનું ગળું કપાઈ જાય એવી ભીતિ રહે છે। 2016માં પણ એકવાર હાઈકોર્ટનું ડિસિઝન પણ આવી ગયું હતું કે આના પર સંપૂર્ણ રોક છે, પણ હાઈકોર્ટનો આદેશને પણ આ સરકાર ઘોળીને પી ગઈ છે, તેનો આદેશનું પાલન નથી કરતી। તેના ભાગરૂપે દર વખતે ઉત્તરાયણમાં 10 થી 15 લોકો ઘવાય છે અને તેમાંથી કેટલાય લોકો મૃત્યુ પણ પામે છે। આના માટે સતત સરકારે ચેકિંગ કરવું જોઈએ અને આ માંજાને અહીંથી દૂર કરવો જોઈએ। અને ચાઇનીઝ માંજો ઇન્ડિયામાં કઈ રીતે આવે, ઇમ્પોર્ટ થ્રુ જ આવે, તો સરકાર પણ દરેક જગ્યાએ તેનું ધ્યાન રાખીને ઇમ્પોર્ટ પણ અટકાવવું જોઈએ, જેથી લોકોની જાન બચી રહે। આપણે અન્ય યુવાન સાથે વાત કરીશું, શું કહો છો? ચાઇનીઝ દોરી પર જેમ ભાઈએ કીધું એમ કે હાઈકોર્ટે પણ ફટકાર લગાવી 2016, 2024, 8 વર્ષ થયા, અનેક લોકો એના ભોગ બન્યા છે। આના પર રોક લગાવી હોય તો સરકાર પાસે તમે શું આશા રાખો છો? તો ચાઇનીઝ દોરીના કારણે જે મારા મિત્રો, જે મારા ભાઈઓ અને મારા બહેનો બધા હસબન્ડ ગુમાવ્યા છે, એ ખૂબ જ શરમજનક વાત કહેવાય સરકાર માટેની। કારણ કે એક સામાન્ય વ્યક્તિ જો ચરખો ના લાવી શકતો હોય ચાઇનીઝ દોરીનો, તો આટલા મોટા બલ્ક પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો ચરખો આવે કઈથી? અને બીજી વાત કે અમારા દુકાનદાર મિત્રએ ખૂબ જ સારી વાત કરી કે ચાઇનીઝ દોરી એ લોકો નથી વેચતા, એનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। કારણ કે ચાઇનીઝ દોરીના કારણે કેટલા લોકો પોતાના જીવ ગુમાવ્યા છે। એક સામાન્ય વ્યક્તિને કંઈ બહારથી આવતું ને ગાડી ચેકિંગ કરે તો એક દંડાજી વસ્તુ પર કલમ નાખતા હોય છે, તો આ ચાઇનીઝ દોરીનું આટલું મોટું વેચાણ પ્રમાણ થાય છે ક્યાંથી? એ મોટો સવાલ સરકાર પર છે। પરંતુ ચાઇનીઝ દોરી તો વેચાય જ છે અને વેપારી તો વેચે છે, પણ નાગરિકો માંગ કરતા હશે ત્યારે વેપારી વેચતા હશે ને? નાગરિકોને, છોકરાઓને એવું હોય કે ભાઈ ચાઇનીઝ દોરીથી વધારે પેચ કપાય છે, પણ તેવું મારા કહેવા માંગુ છું કે એવું નથી કે ચાઇનીઝ દોરીથી વધારે પેચ કપાય છે। આપણે જે બાપ દાદા હાથથી સૂતા હતા, ચરખાથી સૂતા હતા, એના પર જ પેચ કપાય છે। ચાઇનીઝ દોરી માત્ર ખાલી ભ્રમક વાતો છે કે એનાથી વધારે પેચ કપાય છે। એટલે ચાઇનીઝ દોરીથી પેચ નથી કપાતા એ ભ્રામક વાત છે। આપણે રીલના વેપારી સાથે વાત કરીશું, શું કહો છો તમે? તમારા પોતાના એક ક્ષણિક નફા માટે જ આવી ચાઇનીઝ દોરીઓ વેચતા હોય છે, એના લીધે કેટલાના જીવ પણ જતા હોય છે, તો તમે માનો છો કે આવી ચાઇનીઝ દોરી પર રોક લાગવી જોઈએ? અને આવી રોક લાગવી હોય તો તમે શું કાર્યવાહીની આશા રાખો છો? હું તો સરકાર જોડે એ જ વાત કરવા માંગુ છું કે લાગવી જ જોઈએ, એમને રોક લગાવવું જ જોઈએ। બરોબર છે કે રોક લગાવવું જ જોઈએ કે લોકોના મૃત્યુ થાય છે એના લીધે। કોઈ દોરીનો કોઈ એ નથી, એના કરતાં આપણા દેશની દોરી પણ સારી જ છે। બજારમાં સાંકલાટ જે બી જે છે કંપનીની, એ દોરી બધી સારી જ છે, એના ઉપર બી પેચ કપાય છે।
4 હાથથી દોરી પણ સૂતાય છે. ચાઇનીઝ કરતાં આપણી દોરી સારી રહી છે. એક વાત સમજી લેજો સાહેબ, ચાઇનીઝ કરતાં આપણી દોરી સારી રહી છે. આ જે ચાઇનીઝ દોરી આવે છે એ શું ખરેખર ચાઇનાથી આવે છે કે ઇન્ડિયામાં જ કોઈક જગ્યાએ એનું મેન્યુફેક્ચરિંગ થતું હશે? એ તો અંદાજો નથી સાહેબ, આપણાને કઈથી આવે છે એ તો અંદાજો નથી. બાકી આપણે બાપ દાદાથી અહીંયા તો ચાઇનીઝ દોરીનો એ છે જ નથી. અહીંયા મારા ત્યાં બધી અનિલ વાળાની છે, સીએમ વાળાની છે, આરકે વાળાની છે, અનિલ પછી ફોલાદની છે. અમે પોતે જ મેન્યુફેક્ચર આપણા ખુદથી સૂતાઈએ છીએ, ઊભા રહીને સૂતાઈએ છીએ, માલ પૂરો મળે આપણી પાસે. આ ચાઇનીઝ દોરીમાં આવે છે શું, કયું મટીરિયલ આવે છે કે જેના લીધે લોકોના ભોગ લેવાય છે? એકદમ ડેન્જર આવે છે મટીરિયલ. યાને તમારા જે ટાર ઉપર બી જાય છે એના ઉપર બી કરંટ લાગે છે સાહેબ. જે ટાર ઉપર પડે છે ને દોરી, એ દોરી હટાવવા માટે કરીએ છીએ ને આપણે, એના ઉપર બી હાથમાં કરંટ લાગે છે. ખતરનાક દોરી આવે છે. એકમાં ગલો કપાઈ નાખે છે. આપણા દોરી કરતાં પેલી દોરી ખરાબ છે. એટલે ભારતના લોકો ઉત્સવ પ્રિય છે. આપણે ઉત્સવ ઉજવતા હોય ત્યારે કોઈની ત્યાં માતમ થઈ જાય તેવી દોરી શા માટે વાપરવી? ખરેખર તો આપણે પોતાની જાતને પૂછવાનું છે કે મારો પતંગ કપાઈ જશે તો શું થયું? પતંગમાં પણ એક ભાવ છે. પતંગને તો સમજો, પતંગ પોતે કપાઈ ગઈ હોય છે, પરંતુ જ્યારે આકાશ પરથી જમીન પર આવતી હોય છે ત્યારે એની એક અલગ ભાવ હોય છે, એની એક અલગ મૂડમાં હોય છે. પતંગ લહેરાતી પડતી હોય છે, તો જે પતંગ કપાઈ ગઈ હોય છે એને પોતાનું દુઃખ નથી હોતું. તો આપણી પતંગ કપાઈ જશે તો એનું દુઃખ શા માટે? અને આપણે ઉત્સવ ઉજવી રહ્યા છે. આપણી ઉત્સવ ઉજવવામાં કોઈ અનાથ થઈ જાય કે કોઈની ત્યાં માતમ કેમ ફેલાય? આપણે ઉત્સવ પ્રિય નાગરિકો છે તો ઉત્સવ જ ઉજવવો જોઈએ. આપણા ઉત્સવના કારણે કોઈની ત્યાં માતમ ના ફેલાવવો જોઈએ. સરકાર કાયદા બનાવે છે, સરકાર કાયદાનું પાલન કરવા માટે પોલીસ છે, પરંતુ આ કાયદાનો ભંગ આપણે કેમ કરવો? આપણામાં હવે મોરલ એથિક્સ હોવા જોઈએ કે હું ઉત્સવ ઉજવીશ, પણ મારા ઉત્સવના કારણે કોઈની ત્યાં માતમ નહીં ફેલાય, તો જ આવી દોરી શહેરમાં અને ગુજરાતમાં આવતી રોકાશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ઉત્તરાયણનો પર્વ લોકોની મજા, પરંતુ અબોલ પક્ષીઓ અને માનવ જિંદગીની સજા થઈ છે. કારણ કે ચાઇનીઝ દોરીનો જે ત્રાસ છે તે દિવસે ને દિવસે વધતો રહ્યો છે. અનેક લોકોના ગળા કપાતા ગયા છે, અનેક પક્ષીઓ મોતને ભેટ્યા છે. ખાસ કરી વાત કરીએ તો ઉત્તરાયણને હજી 14 દિવસની વાર છે. ત્યાં સુધીમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર ચાઇનીઝ દોરી વાગવાથી અનેક યુવાનો છે તેને ઈજાગ્રસ્ત થયા છે. પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું ધોમ વેચાણ થાય છે. પોલીસ તંત્રની કાર્યવાહી ઉપર સવાલો ઉઠે છે. ત્યારે ભાવનગરની જનતાને પૂછશું શું કેવું છે તેમનું. આપણી સાથે પહેલાં તો આગેવાન જોડાઈ ચૂક્યા છે. શું કહેશો અરવિંદભાઈ? ચાઇનીઝ દોરીને લઈને યુવાનોના મોત થાય છે, ઈજાગ્રસ્ત થાય છે, અનેક અબોલ પક્ષીઓના મોત થયા છે. પ્રતિબંધ છે, પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી અનેક પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવે છે. જાહેરનામા બહાર પાડીને અમુક વસ્તુઓ બંધ કરવામાં આવે છે, પરંતુ એનો અમલ ખરેખર થતો નથી. અને થોડા દિવસોમાં ઉત્તરાયણનો પ્રસંગ આવી રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં ધોમ પતંગ વેચાવાના છે ને પતંગ ઉડવાના છે. ત્યારે દર વર્ષે ભાવનગરમાં પણ ચાઇનીઝ દોરીથી ગળા કપાઈને અનેક અકસ્માતો થયા છે અને છોકરાઓનો જીવ પણ ગયો છે. આવા ઘણા બધા બનાવો બને છે. અને તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રતિબંધ હોવા છતાં એ વસ્તુને અટકાવી શકતી નથી. જાહેરનામાઓ બહાર પાડે છે, પરંતુ જાહેરનામાનો અમલ થવો જોઈએ એના માટે કોઈ પણ કાર્યવાહી ન કરતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે તે શેરીઓમાં છોકરાઓ પણ વાત કરતા હોય છે કે આ વખતે મારે ચાઇનીઝ દોરી લેવી છે. એટલે આ પ્રકારનું વાતાવરણ જે ઊભું થયું છે એ ખરેખર ગુજરાતના માનવજાત માટે નુકસાનકારક છે. અને કોઈની સજા, કોઈની મજા એ અન્યની સજા ન બની જાય એટલા માટે ગુજરાત સરકારે આ બાબતમાં કડક એક્શન લેવા જોઈએ અને લોકોનો જીવ જોખમમાં જતો અટકાવવો જોઈએ.
ચાઇનીઝ દોરી ઉપર ખરેખર પ્રયત્નો કરી અને આ દોરીને ગુજરાતમાંથી તો બંધ કરાવવી જોઈએ. જી ચોક્કસ અરવિંદભાઈનું કહેવું છે કોઈની મજા કોઈને સજા ન પડે, ચાઇનીઝ દોરી બંધ થવી જરૂરી છે. તમે શું કહો છો? તમારે પણ ઘરે દીકરો હશે, પતંગનું વેન કરતા હોય છે, ચાઇનીઝ દોરીને લઈને તમારું શું કહેવું? મારું તો કહેવું એ છે કે ચાઇનીઝ દોરી તો તમામ બંધ જ કરવી જોઈએ, પણ આ કાર્યવાહી પોલીસને કરવી જોઈએ. અને જેટલું દોરી ચાઇનીઝ દોરીનું વેચાણ છે એ માનવીને નુકસાન છે, પક્ષીઓને નુકસાન છે અને ઘણા અકસ્માતોને લઈને પણ પોલીસ તંત્રને જાણ કરું છું કે તમે જ્યાં દોરીનું વેચાણ હોય ત્યાં તમારો ફરજ નિભાવો અને ચાઇનીઝ દોરીને વેચાણથી બંધ કરાવો, તો પશુ પક્ષી બચે તે અને માનવીને પણ નુકસાન ન થાય, એ મારું કહેવું છે. જી ચોક્કસ પોલીસ તંત્રએ કામગીરી કરવી જોઈએ છે. બાળક પણ છે અત્યારે તેમને પતંગનો બહુ રસ હોય છે. શું કહેવું છે? ચાઇનીઝ દોરી વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ? શું કરવું? ચાઇનીઝ દોરી ન વાપરવી જોઈએ, કારણ કે એનેથી પક્ષીને પણ નુકસાન થાય ને રોડ ઉપરથી જાવે તો આપણે ગળા પણ પબ્લિકને પણ નુકસાન થાય ને ગળા પણ કપાઈ જાય. તેથી ચાઇનીઝ દોરી ન વપરાય. શું કરવું જોઈએ સરકારે આના માટે? એની માટે પોલીસને કાર્યવાહી કરવી જોઈએ અને જ્યાં વેચાતી હોય ત્યાં તેને રોકાવી જોઈએ. જે ચોક્કસ બાળક પણ કરે છે, દોરી વેચાતી હોય ત્યાં બંધ કરાવવું જોઈએ. તમારું શું કહેવું છે? જ્યાં ચાઇનીઝ દોરી વેચાતી હોય ત્યાં સક્રિય પોલીસે કામગીરી કરવી જોઈએ અને એ ત્યાંનું વેચાણ બંધ કરવું જોઈએ. પક્ષીઓને અને લોકોને નુકસાન થાય છે. આજના બાળકો પણ પોતે કહે છે કે આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ અને એની પર કાર્યવાહી થવી જોઈએ પોલીસ. જી ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ પણ થતી નથી. તમારું શું કહેવું છે? મારું એવું કહેવું છે કે જે ચાઇનીઝ દોરીનું જે આ પ્રતિબંધ મૂકેલું છે હોવા છતાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે, પણ આ સરકારની બેદરકારી છે કે નાના નાના પુલકાઓ બાળકોની પણ ગળા કપાય છે, હાથની આંગળીઓ પણ કપાઈ જાય છે, છતાં આ સરકાર બેદરકારીથી લે છે. કેમ વારંવાર આટલી ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવામાં આવે છે? ને આ સુરતની ઘટના જોવો કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નાના પણ બાળકો હોય, આપણે પણ ગાડી લઈને જતા હોઈએ તો પણ ગળા કપાઈ જાય છે, હાલતા લોકોના ગળા, પક્ષીઓના પણ ગળા કપાય છે. તો આ સરકારને તંત્રમાં જાગવી જોઈએ. આ સરકારને આ ઊંઘમાં બેઠી છે તો એને જાગવું જોઈએ અને ચોક્કસ આની પગલાં લેવા જોઈએ. સરકારને જ્યાં દોરી પીવાતી હોય ત્યારે 14 દિવસની વાર છે, છતાં પણ અત્યારે ધોકાર ચાઇનાની દોરી વપરાય છે. શા માટે ચાઇનાની દોરી વાપરવી જોઈએ? ખબર છે તમને પ્રતિબંધ મૂક્યા હોવા છતાં આટલો બધો ઉપયોગ કરો છો. તો આ સરકાર અને પોલીસને જ્યાં જ્યાં છે ત્યાં જઈને ઇન્કવાયરી કરવી જોઈએ કે આ દોરી બંધ કરો, આ દોરી બંધ કરો. આ દોરી બંધ નહીં કરે તો નાના નાના પુલકાઓનો જીવ પણ જશે, પશુનો પણ જીવ જાય છે અને ઘણી પણ અકસ્માત એવા ગાડીઓ પર જાય છે, એના ગળા કપાઈ જાય છે, હાથના આંગળા પણ કપાઈ જાય છે. આવી મારી સરકારનું નિવેદન છે કે આ ચાઇનાની દોરીને બંધ કરવી જ જોઈએ, બંધ કરવી જ જોઈએ. એ ચોક્કસ ફરજિયાત દોરી બંધ કરવી જોઈએ. તમારું શું કહેવું છે? બેન એમ કીધું હમણાં ચાઇનાની દોરી પવાય છે, પણ ગુજરાતમાં પવાથી બારોબારથી આવતી હોય નાથી તો સરકારને રોકાવટ કરવી પડે કાં ન કરવી પડે? સરકારને બારોબારથી દોરી આવતી, માલ ક્યાંથી આવો શું કરવું છે બધી રોકાવટ કરવી પડે. નાના નાના છોકરાઓ, પક્ષીઓ, બધીનું આપણે નાના છોકરાઓ છે એ પક્ષી જ છે બધારા, બધીની આપણી માટે હરકું જ છે બધી માટે. કે બધી રોકાવટ મારી કરવી હોય સરકારને આટલી નિયમન કરવી છે આપણે કે હરકી રીતે વ્યવસ્થા કરે કે દોરી છે કે બંધ કરે. ઉપરથી ગમે નથી આવે, બારોબારથી માલ આવતો હોય પોલીસ ખાતાની જવાબદારી છે પકડવો પડે કે બારોબારથી માલ આવતી પકડવો પડે ને બારોબારથી રજૂઆત કરીને પકડીને રજૂઆત કરે. ગુજરાતમાં ન આવે છે. ચોક્કસ ખૂબ જ સરસ વાત છે, કારણ કે ચાઇનીઝ દોરી છે તે બહારથી આવે છે. તે ખૂબ જ સરસ વાત કરી કારણ કે ચાઇનીઝ દોરી બહારથી એક્સપોર્ટ થાય છે અને જે રીતના ગેરકાયદેસર રીતના દારૂ પણ ગુજરાતમાં લાવવામાં આવે છે તે જ રીતના દોરી પણ લાવવામાં આવે છે. તો શા માટે પોલીસ તંત્ર તેમને નથી પકડી શકતી? આ ભાવનગરની જનતા હતી, તેમને ચોક્કસપણે જણાવ્યું કે ચાઇનાની દોરી છે તે બહારથી જે આવતી હોય તેને રોકવી જોઈએ. જે લોકો કહેવાય કે દોરી છે તે ઉડાવી રહ્યા છે, વેચાણ કરી રહ્યા છે, તેમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ હવે સરકાર અને તંત્ર છે તે કાર્યવાહી ક્યારે કરશે અને લોકોના જીવ જે ગુમાવે છે દોરીને લઈને તે ક્યારે બંધ થશે તે જોવાનું રહ્યું. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જૂનાગઢમાં વંથલીની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ.
ટૂંક સમયમાં જ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ગુજરાતની અંદર પતંગ રસિયાઓ માટે ક્યાંક ને ક્યાંક છે તે ખુશી જોવા મળતી હોય છે. ત્યારે છે તે ચાઇનીઝ દોરીનું છે તે પણ ક્યાંક ને ક્યાંક વેચાણ થતું હોય છે. ત્યારે ચાઇનીઝ દોરીના વેચાણને લઈને માસૂમ લોકો છે તે જીવ ગુમાવી રહ્યા છે. 2016ની અંદર હાઈકોર્ટની અંદર છે તે PIL દાખલ થયા બાદ છે સરકાર દ્વારા પણ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ છાના ખૂણે હજુ પણ ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ દોરીનું વેચાણ થતું જોવા મળતું હોય છે. ત્યારે આપણી સાથે લોકો જોડાઈ ગયા છે, તેમને જ પૂછવાનું પ્રયત્ન કરીશું જે હાલ ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે એ બાબતે આપનું શું કહેવું છે? હાલ ચાઇનીઝ દોરીનું જે વેચાણ થઈ રહ્યું છે, હવે મકર સંક્રાંતિ છે કે ઉત્તરાયણ કહીએ, એ આદોકાળથી ઉજવાતો તહેવાર છે. એનો એક લોકો દ્વારા પતંગ ચગાવી અને તહેવાર મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવે છે. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે જે 2016માં ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ થયેલ હતી અને 2017માં નામદાર ગુજરાત હાઈકોર્ટે જજમેન્ટ આપેલ છે કે ચાઇનીઝ દોરી કે નાયલોન થ્રેડ્સ જેને કહેવાય, એના ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગ ઉપર ચુસ્તપણે પ્રતિબંધ એવું અમલીકરણ કરવાનું રાજ્ય સરકારને એને હુકમ કરેલ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આ વસ્તુના આંખ આડે કાન કરી અને ધ્યાને લેતા નથી અને નજરઅંદાજ કરે છે, જેથી માનવીય મૂલ્યો એટલે કે વ્યક્તિઓના મૃત્યુ થાય છે, ગળું કપાઈ જાય છે દોરાથી, નાના બાળકો આ દોરો લાગવાથી અવસાન પામે છે, તથા પશુ પક્ષીઓ જે પ્રાણીઓ છે એને પોતાનો જીવ ગુમાવવો પડે છે. પરંતુ આ વહીવટી આખો ક્ષેત્ર છે, જે અધિકારીઓ છે તેની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી. આજે ખુલ્લેઆમ શહેરોમાં આ દોરાઓ વેચાવાનું ચાલુ થઈ ગયું છે, બરોબર. પરંતુ ગુજરાત હાઈકોર્ટના હુકમની કોઈ અમલવારી કરવામાં આવતી નથી અને સરકારી અધિકારીઓ જેમ કે પ્રોહિબિશન છે, આજે દારૂ વેચાય તો કેમ દરરોજ 1 થી વધારે FIRઓ થાય છે અને પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થાય અને આરોપીને લેવામાં આવે? તો એવું તમે ક્યાંય સાંભળ્યું કે આજે ચાઇનીઝ દોરી કોઈ વેચાણ કરતું હોય એને લાવીને એની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો? એટલે હું એટલું કહીશ એઝ એન એડવોકેટ કે નામદાર હાઈકોર્ટના હુકમ મુજબ સરકાર આની ઉપર ચુસ્ત અમલવારી કરી અને કડક ને કડક કાર્યવાહી કરે, જેથી આપણે પશુ પક્ષીઓ અને વ્યક્તિઓને માનવીય મૂલ્યોને જીવ બચાવી શકીએ. જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, સરકાર દ્વારા છે તે ચાઇનીઝ દોરીના પ્રતિબંધને છે તે કડક અમલવારી કરવામાં આવે. ત્યારે વધુ આપણી સાથે એક લોકો છે તે જોડાઈ ગયા છે, તેમને જ પૂછીશું, તમારા મતે ચાઇનીઝ દોરીનું વેચાણ કેટલી અંશે યોગ્ય? ચાઇનીઝ દોરી તો ઠીક છે, પણ કોઈ પણ તહેવાર એ પ્રકારના હોવા જોઈએ કે તે તહેવાર તમે ઉજવો તો કોઈને નુકસાની ન થાય. ચાઇનીઝ દોરી અને પતંગના જે દોરા છે એનાથી હજારો પક્ષીઓનું મૃત્યુ થાય છે આ દિવસોમાં, અને કોઈ પક્ષીઓનું મૃત્યુ થતું હોય અને એમાંથી તમે આનંદ મેળવો તો એ તહેવાર ખરેખર આપણે ખરેખર ન ઉજવવો જોઈએ. હું તમને એક જુનાગઢની એક ઇતિહાસની વાત કરું. જુનાગઢના નવાબ દ્વારા જે તે સમયમાં એના રાજ્યમાં એક ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું, કેમ કે એ જે નવાબ હતા ને એ પશુ પક્ષી પ્રેમી હતા. એટલે જુનાગઢના તમે ચોકના નામ જોશો ને તો પણ તમને એવું લાગશે કે ચિતાખાના ચોક છે, હાથીખાના ચોક છે, આવા ચોક છે ને એ પશુ પક્ષીઓના નામ ઉપર આપવામાં આવ્યા હતા. અને જે તે સમયે પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ નવાબે કરેલો હતો અને ક્યાંક ને ક્યાંક વંથલી આજની તારીખે એ પ્રતિબંધને જાળવી રાખ્યો છે. પણ સમગ્ર જુનાગઢ જિલ્લાની અંદર જે પતંગ રસિયાઓ છે એ ચાઇનીઝ દોરી અને આવી દોરીઓ વાપરી અને લોકોને પશુ પક્ષીઓ નુકસાન કરે છે, એ તદ્દન વ્યાજબી નથી. આવી જે દોરીઓ વેચે છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યારે હાઈકોર્ટ પણ આટલું કડક વલણ દાખવતી હોય ત્યારે સ્થાનિક તંત્ર કેમ આ બાબતે તટસ્થ કાર્યવાહી નથી કરતું, એ ખૂબ દુઃખદાયક છે. આપના મતે ચાઇનીઝ દોરીનું વેચાણ કેટલું યોગ્ય? મારા બે મિત્રોએ બહુ સરસ વાત કરી અને વાત એવી છે કે ભાઈએ કીધું કે ભાઈ કેવી રીતે દારૂની જ્યારે વાત આવે તો પછી પોલીસે ખાલી વેપારીને ત્યાં જ રેડ કરે છે, વેપારીને પકડી લીધો એની જવાબદારી પૂરી થઈ. પણ વેપારીની પૂછપરછ કરવી જોઈએ ને કેટલા લોકોને આ દોરી વેચી. જે લોકો દોરીની ખરીદી કરે છે એ પણ આરોપી છે. અથવા જે જગ્યાએ એક સાથે સામૂહિક લોકો પતંગો ઉડાડતા હોય તો ત્યાંય પોલીસે રેડ કરવી જોઈએ. જુગાર રમતા હોય ને કેમ પોલીસ રેડ કરે છે? તો સામૂહિક રીતે બધા પતંગો ઉડાડતા હોય ત્યાં જઈને પોલીસ રેડ કરે તો કેટલા લોકો પાસે ચાઇનીઝ દોરી છે મળી આવવાનું છે. તો બે પક્ષને નુકસાન થશે. એક વખત હું દોરી ખરીદી આવું છું, જો મારી ઉપર ગુનો દાખલ થાય તો હું પણ બીજી વખત ચાઇનીઝ દોરી ખરીદતા પહેલા વિચારીશ. એટલે પોલીસે જો ખરેખર તમન્નાથી દિલથી કાર્યવાહી કરવી હોય તો વેપારી સામે તો કાર્યવાહી કરે જ, સાથે સાથે જે દોરીનો ઉપયોગ કરનારા લોકો છે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જો આવી સર્વગ્રાહી કાર્યવાહી કરવામાં આવશે તો નામદાર ગુજરાત હાઈકોર્ટે જે સરકારને કીધું છે, સરકારે પણ જે પ્રતિબંધ ફરમાવ્યો છે એ પ્રતિબંધનો યોગ્ય અમલવારી થશે એવું મારું માનવું છે.
જે રીતે જૂનાગઢની જનતા જણાવી રહી છે, એડવોકેટ જણાવી રહ્યા છે, તે રીતે જે સરકાર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેની અમલવારી કરવા માટે તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક કડક કામગીરી કરવી પડશે અને જે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા જે વેપારીઓ છે તેમની સાથે જે ખરીદ કરતા છે તેમની સામે પણ ધોરણસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું હાલ જૂનાગઢની જનતા જણાવી રહી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પ્રતિબંધિત ચાઇનીઝ દોડાનું વેચાણ થવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. ક્યાંક આ ચાઇનીઝ દોડીને કારણે ગળું કપાતું હોય છે તો ક્યાંક અકસ્માતનો જે વાહન ચાલકો ભોગ બનતા હોય છે. ચાઇનીઝ દોડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ છુપી રીતે એનું વેચાણ થઈ રહ્યું છે. એવું લાગે છે કે હાઈકોર્ટના આદેશ બાદ પણ લોકોને હવે કાયદા કાનૂનનો પણ ડર નથી રહ્યો. ત્યારે કેટલાક લોકો સુરત ખાતે હાલ આપણી સાથે જ આપણે લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે, કારણ કે તમામને ખબર છે કે આ ચાઇનીઝ દોડી કેટલી ઘાતક છે અને એને કારણે કેટલા લોકોના જીવ ગયા છે, લોકોને કેટલી તકલીફ પડી રહી છે. સર, આપથી સ્ટાર્ટ કરવા માંગીશ. ચાઇનીઝ દોડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આપણને સૌને ખબર છે, છતાં પણ એનું વેચાણ થઈ રહ્યું છે અને એનો નમૂનો સુરત ખાતે જ છે કે અનેક લોકોના ગળા કપાઈ રહ્યા છે, જીવ જઈ રહ્યા છે. શું માનવું છે તમારું? મારું એ માનવું છે કે જે રીતે દારૂબંધી આપણે ત્યાં બિલકુલ નિષ્ફળ ગઈ છે એ જ રીતે આ પતંગના દોરાની બી પણ વાત છે. ચાઇનીઝથી ચીનથી જ્યારે દોરા આવે છે તો તમારું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનું જે ખાતું છે તે શું કરે છે, દેશમાં એ દોરી કઈ રીતે આવે છે એ પહેલો તપાસનો વિષય તો ત્યાં છે અને ત્યાંથી જ અટકાવવી જોઈએ જેથી માર્કેટમાં આવી નહીં શકે. માર્કેટમાં આવે પછી તમે લોકોને એ સસ્તા ભાવે મળતી હોય તે લોકો એ પસંદ કરે, એમાં કંઈ ખોટું એ નથી. તમારે જે વેચાણ અટકાવવું જોઈએ તે કેમ નથી અટકાવી શકતા અને તેને કારણે આવા અકસ્માતો બનતા રહે છે. પણ ક્યાંક એવું લાગે છે તમને કે કાયદાનો ડર ખરી, કારણ કે આડે દિવસે પોલીસ પણ જાગૃતતાના કાર્યક્રમો કરતી હોય, જે પતંગ માંજાવાળા છે એમને પણ એલર્ટ કરતી હોય, વોર્નિંગ આપતી હોય, છતાં પણ છુપી રીતે એનું વેચાણ તો થઈ જ રહ્યું છે. કાયદાનો ડર હોય તો કોઈ વેચાણમાં આવી જ નહીં શકે, એ પહેલી વસ્તુ છે. તમે જુઓ છો કે દોરી ચીનમાંથી સીધી ગુજરાતના સુરત સુધી આવી શકે અથવા આખા ગુજરાતમાં આવી શકે, આખા દેશમાં આવી શકે. એનો અર્થ એ કે કોઈને કાયદાનો ડર નથી. કાયદાનો ડર હોય તો આ રીતે વેચાણ શક્ય જ નથી બનતું. કઈ રીતે બની શકે? એટલે કાયદાનો ડર બેસાડવાની ખૂબ જ જરૂર છે કે નિકાસ કરતા પહેલા વેપારીઓ જે આયાત કરે છે ત્યાંથી ચાઇનાથી, તે આયાત જ પહેલી અટકવી જોઈએ અને તે કામ તો બહુ ઇઝી છે, કારણ કે એક જ 2-3 પોઈન્ટ પરથી એ બધી આયાત આવતી હોય છે. તો આયાત અને નિકાસવાળા જે કામ આપણો વિભાગ છે એ શું કરે છે, એ ત્યાંથી અટકાવી તો માર્કેટમાં આવતી જ નથી દોરી અને તેની સજા પણ કંઈ થતી નથી. એનો અર્થ એમ છે કે લોકોને કંઈ ગભરાટ થતો નથી કે પતંગની દોરી આવી રહી છે અને એનાથી જે કંઈ નુકસાન થશે, પોલીસ કેસ તો થાય અને પોલીસની તો ઇમેજ તમને ખબર જ છે કે પછી શું થતું હશે. એટલે પહેલી વાત તો જરૂર એ છે કે જો સરકારને ખબર હોય કે આ દોરી ઘાતક છે તો એમને સરકારે પહેલું ત્યાંથી દોરી અટકાવવાની જરૂર છે. એ મૂળભૂત કામ નહીં કરતું હોય તેને કારણે આ માર્કેટની દશા છે. વાત તો સાચી છે, કારણ કે જ્યાંથી એનું મૂળ જન્મતું હોય, જો એ મૂળને તમે કાપી નાખો તો પછી આગળ એનો જન્મ થવાનો કોઈ એ જ નથી. આપ શું માનો છો? આ ચાઇનીઝ દોડીને કારણે કેટલીક લોકોની હત્યા પણ થઈ જતી હતી. હત્યા જ કહેશું આપણે તો, કારણ કે દોડી જે લોકો ખરીદે છે એ લોકો પોતાના શોખ મોજ માટે ખરીદે છે. શું માનવું? આપણે સૌ જાણીએ છીએ કે ચાઇનીઝ દોરા એટલા મજબૂત હોય છે, એવા હોય છે જેને કારણે લોકોના ગળા કપાય છે, હાથ કપાય છે. મોસ્ટ ઓફલી એવું થાય છે કે લોકો ટેરેસ પર રમતા હોય છે, ટેરેસ પરથી પડી જાય છે. મોસ્ટ ઓફલી એવા કેસીસ આવતા હોય છે કે નાના છોકરાઓ ટેરેસ પર ફરતા હોય છે અને તેઓ નીચે પડી જાય છે. પશુ પક્ષીઓ જે હવામાં ઉડતા હોય છે તેને પણ દોરાના કારણે ઘણું બધું નુકસાન થાય છે. તો આપણે સૌ જાણીએ જ છીએ કે ચાઇનીઝ દોરા એટલા મજબૂત છે, એટલા હાનિકારક છે કે તેને કારણે લોકોનો મોત થાય જ છે. ને ઉત્તરાયણ જ્યારે પણ આવે છે આવા અમુક કેસીસ તો ફરતા જ હોય છે. આવા કેસીસ ફરતા જ હોય ચોક્કસથી, પણ આવા કેસીસ જ્યારે થતા હોય, જ્યાં આબોલ પશુ પક્ષીઓને નુકસાન થતું હોય તો શું કરવા જેવું લાગે છે? મોસ્ટ ઓફલી ચાઇનીઝ દોરાનો આપણે નકારી જ કાઢવો જોઈએ. ચાઇનીઝ દોરાની જગ્યાએ જે નેચરલ દોરા આપણે જે નોર્મલ વાપરતા હોય છે તેને કારણે આપણે ઉત્તરાયણ મનાવવું જોઈએ, તેના કારણે આપણે પતંગ ચગાવવી જોઈએ અને તેનાથી આપણે તહેવાર ઉજવવો જોઈએ. પોતાના મોશોક માટે તહેવાર ઉજવવો મનાઈ નથી, પરંતુ કાચનો ઉપયોગ કરેલો આ ચાઇનીઝ દોડ કેટલો ઘાતકી લાગે છે. મારું માનવું છે કે આપણે ઘણા વખતથી જોઈએ છે કે જ્યારે ચાઇનીઝ દોરાના લીધે લોકોનો અકસ્માત થાય છે કે એ લોકોની જીવ જાય છે ત્યારે પોલીસ ત્યારે કોઈ એક્શન નથી લેતું, પણ જ્યારે કોઈ યુવાનું મોત થાય છે ત્યારે લોકો બહુ બોલવા આવે છે કે આવું થયું, આમ થયું, તેમ થયું, પણ કોઈ સ્ટ્રિક્ટ એક્શન લેવા નથી જતું ત્યારે બી. અને જે ચગાવતું હોય છે, જે પતંગ ઉડાવતું હોય છે એને તો મજા આવે છે, પણ જેનો જીવ જાય છે એના પરિવારવાળાનું શું? એ લોકો તો બિચારાઓ દુઃખ જ માણે છે છેલ્લે. પરિવારનો એકનો એક મોભી આ ચાइनीज દોડાનો જ્યારે શિકાર બનતો હોય તે તો અટવાઈ જ જાય. आप શું मानो છો? मैं ये मान रही हूँ कि ये बहुत गलत चीज़ है कि लोगों की जान ही जा रही है.
अभी लोगों की जाने जा रही है और अभी के टाइम पे हमारी पुलिस बहुत सारे सेफ्टी कैंपेन्स लगा रही है, व्हीकल्स के आगे सेफ्टी बैंड्स लगाए जा रहे हैं, नेक कवर्स प्रोवाइड किए जा रहे हैं, कैंपेन्स चल रहे हैं कि आप ये डोरी को नहीं यूज़ कीजिए, बट स्टिल हो रहा है। और हम तो हमारी सेफ्टी, चलो हम ह्यूमंस हैं, हम हमारी सेफ्टी खुद कर लेंगे, बट व्हाट अबाउट द बर्ड्स, द एनिमल्स, वो अपनी सेफ्टी कहाँ से करेंगे? और लोगों की जाने, लोगों की ही नहीं, पक्षियों की, जानवरों की भी जाने इन सब में जा रही है। तो ये चाइनीज़ डोरा को पूरी तरह से बायकॉट कर देना चाहिए और बंद कर देना चाहिए। वैसे तो देखा जाए तो हाईकोर्ट के द्वारा भी पीआईएल हुआ था, प्रतिबंध किया गया था चाइनीज डोरी को, उसके बावजूद ऐसे लगता है कि छुपी रीत से इसका वेचाण हो रहा है और ये वेचाण भी इतना ज्यादा हो रहा है ना कि कहीं ना कहीं ये डोरी बिक रही है। इसके पीछे का रीजन क्या लगता है? ये तो पहला रीज़न तो यही है कि लोग खुद ही नहीं चाहते कि वो चाइनीज़ डोरा यूज़ करना बंद करे, वो खुद ही जाके पूछते हैं कि आपके पास चाइनीज़ डोरा है। ये सबसे पहले बंद करना चाहिए, लोगों के अंदर खुद आना चाहिए कि वो ये यूज़ ना करे ताकि खुद की जान वो बचा सके। और दूसरा ये है कि इसमें पुलिस भी साथ दे रही है कि भले ही बैन किया जाए लेकिन फिर भी वो जगह जगह पे जहाँ डोरे बिकते हैं वहाँ पे जाके ये नहीं बोल रही कि आप बंद करो, ये बैन है, और उसका मतलब वो कोई स्ट्रिक्ट एक्शन नहीं ले पा रही है। એટલે ક્યાંક ને ક્યાંક ભલે જાગૃતિના પ્રોગ્રામ થઈ રહ્યા છે, ભલે અવેરનેસ ફેલાવવામાં આવી રહી છે, પોલીસ દ્વારા સેફટી બેલ્ટ કહો કે પછી વાહનો ચાલક દ્વારા જે વાહનોના આગળ જે સેફટી બેલ્ટ લગાડવામાં આવી રહ્યા છે, આ તમામ હોવા છતાં પણ ચાઇનીઝ દોરી તો પોતાનું કામ કરી જ જાય છે, લોકોના જીવને તે જોખમમાં મૂકી જ જાય છે, પણ ચાઇનીઝ દોરી ખરીદનારાઓ અને ચાઇનીઝ દોરી વેચનારાઓ આ તમામની ઉપર કડક કાયદો કરવાની જરૂર સ્પષ્ટ જણાઈ રહી છે, જેને લઈને લોકોના જીવ સાથે આ રીતે જે રમત રમાઈ રહી છે ને ચાઇનીઝ દોરાથી, એ ક્યાંક ને ક્યાંક અટકશે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું છુપી રીતે વેચાણ થતું હોવાનું પોલીસના ધ્યાને આવતા ક્યાંક કાયદો કાનૂન જે છે એ કડક કરવાની જરૂર હોય સ્પષ્ટ લોકો કહી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ। કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે। ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।